મેસવાણીયા પરિવારના સુરાપુરા દાદાનું સ્થાનક અને માતાજીનો મઢ પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના દેવડા ગામમાં આવેલ છે. દર વર્ષે દિવાળી બાદ મેસવાણીયા પરિવાર દ્વારા અહીં હવન, સ્નેહમિલન અને ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવે છે. આ વર્ષે તારીખ 9 નવેમ્બર 2024ને શનિવારના રોજ રાત્રિના ઇનામ વિતરણ અને સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવેલ, જેમાં દેવડાની જગ્યા લેવા ભૂમિદાન પેટે આવેલા ફાળાના દાતાશ્રીઓનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું, તેમજ વિદ્યાર્થીઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. ધીરેનભાઈ મેસવાણીયાએ કેન્દ્રીય વિદ્યાલયમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે. તેઓએ વિદ્યાર્થીઓને શિક્ષણથી ભવિષ્ય ઉજળું થશે એ મુદ્દા પર વક્તવ્ય આપ્યું. ત્યારબાદ ખજાંચી કલ્પેશભાઈએ આવક જાવકના હિસાબો રજૂ કર્યા. બીજા દિવસે સવારે તારીખ 10 નવેમ્બર 2024ને રવિવારના રોજ વહેલી સવારના હવનનો પ્રારંભ થયો. આ વર્ષે સ્વર્ગસ્થ રાઘવજીભાઈ હંસરાજભાઈ મેસવાણીયા અમદાવાદના કુટુંબના સભ્યોએ યજમાન તરીકે લ્હાવો લીધેલ. બપોરે 2:30 વાગ્યે બીડું હોમવામાં આવ્યું. બપોરે સૌએ સાથે ભોજન પ્રસાદ લીધો. આ તમામ કાર્યક્રમની યાદગીરી રૂપે પરિવારના યુવા કાર્યકર જયભાઈ મેસવાણીયાએ આ સ્મૃતિઓ કેમેરાની મદદથી સાચવી હતી. હવનના આયોજનમાં કાર્યકર સભ્યો ધવલભાઈ, આશિષભાઈ, મનીષભાઈ, કપિલભાઈ અને વિવેકભાઈએ સહકાર આપેલ. આ સહકાર બદલ પરિવારના કારોબારી પ્રમુખ શ્રી વિનોદભાઈ, ઉપપ્રમુખ શ્રી મનસુખભાઈ અને ખજાંચી શ્રી કલ્પેશભાઈ, મંત્રી શ્રી મનીષભાઈએ દરેક સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો. આ અહેવાલ મેસવાણીયા પરિવાર વતી સહયોગી મેસવાણીયા પરિવારના કારોબારી મંત્રી શ્રી મનીષભાઈ મેસવાણીયાએ આપેલ છે. તમામ માહિતી અને ફોટોગ્રાફ રાજકોટથી અમારા સહયોગી માલતીબેન મેસવાણીયા તરફથી આપવામાં આવી હતી.